નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન બરાબર સદિશ છે એનું આપણે બે પરિમાણમાં એટલે કે એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર વિભાજન કરવાનું છે, એટલે કે છૂટો પાડવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં મેં તમને આ થિયરી સમજાવી છે, પણ આપણે એમાં એક ખૂણો શોધવાની રીત બાકી રહી ગઈ હતી બરાબર. ટેન થીટા વિધેય લઈ અને આપણે ખૂણો શોધવાની રીત છે એ બાકી રહી ગઈ હતી, એટલે આપણે અત્યારે ફરીથી આ થિયરી છે એ રિપીટ કરી છે. એટલે જે લોકોને ન સમજાણું હોય એ બરાબર સમજજો. દ્વિપરિમાણ બરાબર એટલે કે જેવી રીતે આપણે એમ કહીએ કે આપણું જે તળિયું છે, આપણા રૂમનું જે તળિયું છે તો એને દ્વિપરિમાણ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, એક સાદું ઉદાહરણ વિચારી શકાય કે આપણે જે તળિયામાં લાદી હોય એમાં આને હું એક્સ અક્ષ કહી દઉં, આમ એક્સ અક્ષ, અને આને હું વાય અક્ષ કહી દઉં બરાબર. આ આપણી એક્સ અક્ષ છે અને આ આપણી વાય અક્ષ છે. હવે માનો કે હું આમ ત્રાસી દિશામાં ગતિ કરું, આમ ત્રાસી દિશામાં આમ આગળ વધું, તો તમે સમજી શકો કે મેં એક્સ અક્ષ ઉપર પણ અંતર કાપ્યું છે અને વાય અક્ષ ઉપર પણ મેં અંતર કાપ્યું છે. હવે એક્સ અક્ષની દિશામાં મેં અંતર કેટલું કાપ્યું એ જોવું હોય તો આપણે એક્સ અક્ષ ઉપર આમ લંબ દોરવાનો, વાય અક્ષની દિશામાં મેં કેટલું અંતર કાપ્યું એ જોવું હોય તો આપણે વાય અક્ષ ઉપર લંબ દોરવાનો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે લંબ દોરી અને એક્સ અક્ષની દિશામાં કેટલી અસર છે, વાય અક્ષની દિશામાં કેટલી અસર છે એ જાણી શકાય છે. એ જ વસ્તુ આપણે અહીંયા સમજવાની છે કે આ એક યામાક્ષ પદ્ધતિ છે બરાબર. આ એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ છે, આ કોઈ એક યામાક્ષ પદ્ધતિ છે. હવે અહીંયા મેં બિંદુ પી બતાવ્યો છે, જો બિંદુ પી, એક્સ વાય સમતલ છે, એક્સ વાય સમતલ એમાં મેં બિંદુ પી બતાવ્યું છે. હવે આ બિંદુ પી છે એનો સ્થાન સદિશ બરાબર, એટલે આપણે જાણીએ છીએ કે ઉગમ બિંદુ અને આ બિંદુ પીને જોડો તો એને સ્થાન સદિશ કહેવામાં આવે. આપણે અહીંયા સ્થાન સદિશ એ કીધો છે બરાબર. આકૃતિમાં ઓ એક્સ વાય દ્વિપારિમાણિક યામાક્ષ પદ્ધતિ દર્શાવી છે. ઓ બિંદુને અનુલક્ષીને પીનો સ્થાન સદિશ એ છે બરાબર. આ ઓ બિંદુ છે એને અનુલક્ષીને આ પી છે બિંદુ પી, એનો સ્થાન સદિશ એ છે. અગાઉ આપણે સ્થાન સદિશને આર વડે દર્શાવતા હતા, એને બદલે અહીંયા સ્થાન સદિશ એ કીધો છે. હવે આપણે શું કરવાનું તો કે સદિશ એ છે, સદિશ એ બરાબર, એનું બિંદુ પી છે ત્યાંથી એક્સ અક્ષ ઉપર આપણે આમ લંબ દોરવાનો બરાબર. એવી રીતે બિંદુ પી છે ત્યાંથી વાય અક્ષ ઉપર આપણે આમ લંબ દોરવાનો બરાબર. એક્સ અક્ષ ઉપર તમે લંબ દોરો એટલે આવો સદિશ મળશે. જો આવો સદિશ, એનું નામ મેં આપ્યું છે એ એક્સ, સદિશ એ એક્સ. એવી રીતે વાય અક્ષ ઉપર લંબ દોરશો આમ વાય અક્ષ ઉપર એટલે તમને એટલો સદિશ મળે છે, એનું નામ મેં આપ્યું છે સદિશ એ વાય. એટલે અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો કે સદિશ ઓ એમ બરાબર સદિશ એ એક્સ બરાબર એ એક્સ એકમ સદિશ આઈ બરાબર. આ શું થયો? સદિશ એ નો એક્સ અક્ષની દિશામાંનો ઘટક થયો. વિદ્યાર્થી મિત્રો, આ એક્સ ઘટક જે મળ્યો આપણે, આ એક્સ ઘટક એ જો એક્સ અક્ષની દિશામાં છે એટલે એ એક્સ એકમ સદિશ આઈ લખી શકાય. એક્સ અક્ષની દિશામાં છે એટલે એકમ સદિશ આઈ. એવી રીતે વિદ્યાર્થી મિત્રો, આ પી બિંદુ છે ત્યાંથી વાય અક્ષ ઉપર લંબ દોરવું આમ તો આપણે સદિશ એ વાય મળ્યો બરાબર. એટલે અહીંયા તમે આ રીતે લખી શકો સદિશ ઓ એન બરાબર આ જે આપણો સદિશ છે, આ સદિશ એનું નામ મેં આપ્યું છે એ વાય. આને તમે આમ પણ લખી શકો એ વાય એકમ સદિશ જે. જો આ સદિશ છે એ આપણો વાય અક્ષની દિશામાં છે એટલે એકમ સદિશ જે. આ થયું શું તો કે સદિશ એ નો વાય અક્ષની દિશામાંનો ઘટક થયો. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણો સદિશ એ આમ ત્રાસો છે, ત્રાસો એટલે એની એક્સ અક્ષની દિશામાં પણ અસર છે અને વાય અક્ષની દિશામાં પણ એની કંઈક અસર છે. આ જે અસર છે એને આપણે ઘટક કહીએ છીએ. આ જે અસર છે એને વિદ્યાર્થી મિત્રો આપણે ઘટક કહીએ છીએ.
એટલે અહીંયા તમને આ રીતે સદિશ એ છે એના બે ઘટકો મળ્યા, એટલે કે બે ઘટકોમાં એનું વિભાજન થયું. તમે સમજી શકો આ જેવો ઘટક છે એવો જ ઘટક તમે અહીંયા વિચારી શકો, આ જેવો સદિશ છે એવો જ સદિશ તમે અહીંયા પણ વિચારી શકો, આટલી જ લંબાઈનો અને એ જ દિશામાં. આ જે ઘટક છે એ જ ઘટક મેં અહીં દોર્યો, તો તમે સમજી શકો કે આ સદિશ એ છે, સદિશ એ એનું બે ઘટકોમાં વિભાજન થયું. જો એ એક્સ અને એ વાય, આવા બે ઘટકોમાં તમે એને છૂટો પાડી શકો, કારણ કે સદિશ એ છે એ ત્રાસી દિશામાં છે, એટલે એક્સ અક્ષની દિશામાં પણ એની કંઈક અસર છે અને વાય અક્ષની દિશામાં પણ એની કંઈક અસર છે. એનાથી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધી. હવે આ બે છે એ એક્સ અને એ વાય, એ કોઈ વાસ્તવિક સંખ્યા હશે. આ એ એક્સ અને આ એ વાય છે એ કોઈ વાસ્તવિક સંખ્યા છે. વાસ્તવિક સંખ્યા છે એટલે કે માનો કે આ 5 હોય તો 5 એકમ સદિશ આય, આ માનો કે 5 હોય તો આ 5 એકમ સદિશ જે. એ એક્સ અને એ વાય છે એ કોઈ વાસ્તવિક સંખ્યા છે, 5 હોય કે 3 હોય કે 2 હોય, આવી કોઈ પણ એ વાસ્તવિક સંખ્યા છે. હજી આનાથી આગળ આપણે વિચારી તો આ બિંદુ પી છે, બિંદુ પી બરાબર, એના યામ તમે આ બિંદુ પીના યામ આવા કહી શકો એ એક્સ અને એ વાય. જો આ યામ સ્વરૂપે રજૂઆત છે બરાબર, એટલે આકૃતિ પરથી આ યામ સ્વરૂપે રજૂઆત છે. આને સદિશ સ્વરૂપે રજૂ કરવું હોય તો સદિશ એ બરાબર એ એક્સ, સદિશ એ એક્સ પ્લસ સદિશ એ વાય. આને તમે આમ પણ કહી શકો એ એક્સ એકમ સદિશ આઈ પ્લસ એ વાય એકમ સદિશ જે. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો કે આપણો સદિશ એ હતો એનો આ એક ઘટક થયો જો, અને આ એનો બીજો ઘટક થયો. આ ઘટક છે એ એક્સ અક્ષની દિશામાંનો ઘટક છે અને આ ઘટક છે એ વાય અક્ષની દિશામાંનો ઘટક છે. એટલે આ રીતે સદિશ એ છે એનું આપણે બે ઘટકોમાં વિભાજન કર્યું. એનાથી આપણે આગળ વધી. વિદ્યાર્થી મિત્રો ધારો કે સદિશ એ છે આપણો સદિશ એ એક્સ અક્ષ સાથે અહીંયા થીટા કોણ બનાવે છે. ધારો કે સદિશ એ છે એ આપણી આ એક્સ અક્ષ છે એની સાથે થીટા કોણ બનાવે છે. ધારો કે સદિશ એ એક્સ અક્ષ સાથે થીટા કોણે છે, તો તમે જોઈ શકો કે અહીંયા આપણો આ રીતનો ત્રિકોણ બને છે બરાબર. અહીંયા આપણો ત્રિકોણ બને છે. તો આમાં તમે કોસ વિધેય લ્યો તો ત્રિકોણ ઓ એમ પી માં કોસ વિધેય લ્યો કોસ થીટા, તો પાસેની બાજુ છેદમાં કર્ણ આવે બરાબર. આ આપણો ખૂણો છે એટલે આ પાસેની બાજુ કહેવાય ઓ એમ અને કર્ણ આપણો થશે ઓપી. હાલો ઓ એમ આપણે ખબર છે આ ઘટક છે ઓ એમ ઘટક એ આપણે એ એક્સ કીધો છે, અને ઓપી એટલે આ આપણો સદિશ ઓપી એટલે આ સદિશ ઓપી છે એનું આપણે મૂલ્ય લેવાનું. એટલે ખાલી એ લખો અથવા તમે માનાંક એ લખો તો પણ ચાલે. આ બાજુ છે કોસ થીટા, આ એક્સને કરતાં કરો એટલે એ આ બાજુ આવે એટલે એ કોસ થીટા, અથવા તમે એવું કહો કે એ એક્સ બરાબર એ કોસ થીટા મળે. વિદ્યાર્થી મિત્રો આ એ એક્સ ઘટક છે એ તમે આ રીતે શોધી શકો છો. એ એક્સ ઘટક બરાબર એ કોસ થીટા થશે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો જો તમે આ ત્રિકોણમાં સાઇન વિધેય લ્યો બરાબર, ત્રિકોણ ઓ એમ પી માં સાઇન વિધેય લ્યો એટલે સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. હાલો સામેની બાજુ એટલે આ ખૂણો છે એની આ સામેની બાજુ કહેવાય એટલે એમપી કયો ના છેદમાં કર્ણ એટલે ઓપી. હાલો એમપી એટલે આ જેટલો ગાળો છે એટલો જ ગાળો આ છે એટલે આ એવાય છે એટલે એવાય છેદમાં માનાંક એ, અથવા તમે એવું કહો કે ખાલી એ.
આ બાજુ છે સાઇન થીટા, આ એને આ બાજુ લ્યો બરાબર, એટલે એ વાય બરાબર તમને શું મળે તો કે એ સાઇન થીટા મળે. વિદ્યાર્થી મિત્રો, આ એક્સ અક્ષની દિશામાંનો ઘટક મળ્યો છે. અને આ આપણને જે ઘટક મળ્યો છે એ વાય અક્ષની દિશામાંનો ઘટક છે. વિદ્યાર્થી મિત્રો, આને તમે પ્રક્ષેપ પણ કહી શકો. આ સદિશ એ છે એનો આમ પ્રક્ષેપ લ્યો આ દિશામાં બરાબર, તો આને કહેવાય એ કોસ થીટા. અને આનો તમે વાય અક્ષની દિશામાં આમ પ્રક્ષેપ લ્યો તો એને કહેવાય એ સાઇન થીટા. વિદ્યાર્થી મિત્રો, બીજું કંઈ નથી પણ આ પ્રક્ષેપ છે. સદિશ એ છે એ આપણો સદિશ એ ત્રાસો છે એટલે બે દિશામાં એની અસર છે. એક્સ અક્ષની દિશામાં પણ એની કંઈક અસર છે અને વાય અક્ષની દિશામાં પણ એની અસર છે. આ અસર છે એને આપણે ઘટક કહીએ બરાબર, અથવા એને તમે પ્રક્ષેપ પણ કહી શકો. સદિશ એનો એક્સ અક્ષની દિશામાંનો પ્રક્ષેપ એટલે એ કોસ થીટા, સદિશ એનો વાય અક્ષની દિશામાંનો પ્રક્ષેપ એટલે એ સાઇન થીટા બરાબર. આ સૂત્ર જો ન સમજાણું હોય વિદ્યાર્થી મિત્રો તો હજી એક વખત હું વાત કરું છું. આ સૂત્ર કેવું છે તો કે આ આપણો સદિશ એ છે, આ એક સદિશ છે એનો આ શીર્ષ ભાગ છે, અહીંયા બીજા સદિશનો જો પૂછ ભાગ આવ્યો એટલે આ બે સદિશનો સરવાળો છે એ આ પરિણામી સદિશ બરાબર હોય છે. બે સદિશોના સરવાળાની રીત આપણે શીખી ગયા. આ સૂત્ર જો ન સમજાણું હોય બરાબર તો બે સદિશોના સરવાળાની રીતનો ત્યાં ઉપયોગ કર્યો છે. આ એક સદિશ છે આપણો એક સદિશ એનો શીર્ષ ભાગ છે, ત્યાં આ બીજા સદિશનો જો પૂછ ભાગ આવ્યો એટલે આ બે સદિશનો સરવાળો આ પરિણામી સદિશ બરાબર હોય છે એટલે આ સૂત્ર મળી જાય. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એનાથી આગળ વધી વિદ્યાર્થી મિત્રો હવે જો એનાથી આગળ આપણે વાત કરવાની થાય, કોઈ સમતલમાં સદિશ એને તમે બે રીતે રજૂ કરી શકો બરાબર. આ આપણું એક્સ વાય સમતલ છે, આ એક્સ વાય સમતલ એમાં સદિશ એ છે એને તમે બે રીતે રજૂ કરી શકો બરાબર. એક રીત તો આ કીધી એના બે ઘટકો લઈને એ એક્સ અને એ વાય, આવા બે ઘટકોમાં વિભાજન કરી અને તમે સદિશ એને રજૂ કરી શકો. એટલે જો મેં બીજી રીત લખી છે, તેના ઘટકો એ એક્સ અને એ વાય દ્વારા તમે રજૂ કરી શકો. પછી બીજી રીત કેવી હોય તો તમે જોઈ શકો કે આ સદિશનું શું છે મૂલ્ય છે અને અહીંયા થીટા કોણ છે, જો અહીંયા પણ જોશો તો સદિશનું મૂલ્ય છે બરાબર. સદિશ એનું આ મૂલ્ય દર્શાવે છે અને આ ખૂણો થીટા છે. એટલે સદિશ એને તમે બે રીતે રજૂ કરી શકો. તે સદિશનું માન એટલે મૂલ્ય તથા તેના દ્વારા એક અક્ષ સાથે બનાવેલ ખૂણા વડે બરાબર. સદિશ એને તમે એક રીત એવી છે કે એ સદિશનું મૂલ્ય લેવાનું. જો આ સદિશ એ છે એનું તમારે મૂલ્ય લેવાનું, જેવી રીતે 5 ન્યૂટન હોય, 5 મીટર હોય, આ રીતે એને મૂલ્ય હશે. અને બીજું શું તો કે એક અક્ષ સાથેનો આ ખૂણો જોવાનો, કેટલા અંશના કોણે સદિશ એ દોર્યો છે. બીજી રીત મેં તમને કીધી કે આવા ઘટકો લઈને પણ તમે સદિશ એને રજૂ કરી શકો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આને માનો કે સમીકરણ 1 કહી દઈએ, આને માનો કે સમીકરણ 2 કહી દઈએ, આને માનો કે સમીકરણ 3 કહી દઈએ અને આને માનો કે આપણે સમીકરણ 4 કહી દઈએ. આપણે થોડુંક આનું સાદું રૂપ આપવું છે બરાબર. એટલે સમીકરણને આપણે નંબર આપી દઈએ. હવે પહેલાં આપણે શું કરી તો કે આ સમીકરણ 3 છે બરાબર, એનો બંને બાજુ વર્ગ કરી બરાબર. એ એક્સ બરાબર એ કોસ થીટા છે તો આ સમીકરણનો આપણે બંને બાજુ વર્ગ કરતા બંને બાજુ વર્ગ કરો તો એ એક્સનો વર્ગ બરાબર એનો વર્ગ અને કોસ સ્ક્વેર થીટા થશે. એવી રીતે આપણું સમીકરણ 4 છે બરાબર, એ આવું છે એ વાય બરાબર એ સાઇન થીટા છે. એમાં પણ એવું કરી બંને બાજુ વર્ગ કરતા તો એ વાયનો વર્ગ બરાબર એનો વર્ગ સાઇન સ્ક્વેર થીટા.
વિદ્યાર્થી મિત્રો આને આપણે સમીકરણ 5 કહી દઈએ, આને આપણે સમીકરણ 6 કહી દઈએ. હવે આપણે શું કરી તો કે સમીકરણ 5 અને 6 છે એનો આપણે સરવાળો કરી. સમીકરણ 5 અને સમીકરણ 6 છે એનો આપણે સરવાળો કરી. સમીકરણ 5 + 6 બરાબર, તો આપણને શું મળે તો કે ax² પ્લસ ay² બરાબર a² cos² થીટા, a² cos² થીટા પ્લસ a² sin² થીટા. વિદ્યાર્થી મિત્રો આગળ સાદુરૂપ આપો તો a² છે એ આપણે કોમન લઈ શકાય, તો a² cos² થીટા પ્લસ sin² થીટા આ રીતે આવશે બરાબર. હવે ત્રિકોણમિતિના સૂત્રનો અહીં ઉપયોગ કરો એટલે આની કિંમત 1 થાય, એટલે અહીંયા જવાબ આવશે a². આ બાજુ છે ax² પ્લસ ay². વિદ્યાર્થી મિત્રો આ વર્ગ છે એ આપણે દૂર કરીએ એટલે આ બાજુ વર્ગમૂળ થશે. ax² પ્લસ ay² બરાબર a. વિદ્યાર્થી મિત્રો આપણા માટે આ સૂત્ર ખૂબ જ મહત્વનું છે. જો આપણો સદિશ એ છે એનું મૂલ્ય શોધવું હોય, મૂલ્ય, તો એના માટેનું આ સૂત્ર છે વર્ગમૂળમાં ax² વત્તા ay². આ મૂલ્ય શોધવા માટેનું સૂત્ર છે. વિદ્યાર્થી મિત્રો સદિશ એ છે, સદિશ એ બરાબર, એની આપણે દિશા શોધવી હોય તો, સદિશ એ છે એની આપણે દિશા શોધવી હોય તો આપણે tan વિધેય લેવું પડે. આ આગળના લેક્ચરમાં આપણે આ દિશા શોધવાની વાત છે એ બાકી રહી ગઈ હતી, એટલા માટે આજે આપણે આ થિયરી આખી છે એ રિપીટ કરી છે બરાબર. દિશા શોધવા માટે આપણે tan વિધેય લેવું પડે. તો tan થીટા આપણે લઈ, tan થીટા બરાબર, આપણી આકૃતિ છે એમાં tan થીટા લઈ, tan થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ આવે, આવું આપણી પાસે સૂત્ર છે. હાલો, સામેની બાજુ એટલે આ ખૂણો છે એની આ સામેની બાજુ કહેવાય એટલે MP, અને પાસેની બાજુ એટલે OM. હાલો, MP, આ MP છે, આ જેવો સદિશ છે એવો સદિશ આ છે, તો આ સદિશ છે આપણો AY. OM એટલે આ સદિશ છે આપણો AX. આ બાજુ છે tan થીટા બરાબર, થીટાને કરતા કરો એટલે tan વિધેય ઓલી બાજુ જશે, tan ઇન્વર્સ ay/AX. આ સૂત્ર છે એ આપણા માટે મહત્વનું છે. આપણો સદિશ એ જે દોર્યો છે, આ સદિશ એ આપણે બરાબર એ કઈ દિશામાં છે, કેટલા અંશના કોણે છે એ જાણવા માટેનું સૂત્ર થયું tan ઇન્વર્સ ay, એટલે કે સદિશ એનો વાયક્ષની દિશામાંનો ઘટક. બરાબર સમજો, વાયક્ષની દિશામાંનો ઘટક છેદમાં સદિશ એનો એક્સ અક્ષની દિશામાંનો ઘટક. એટલે આ ઘટકો છે, આ જે ઘટકો એની આપણે અહીં કિંમત મૂકવાની અને સાદુરૂપ આપીએ એટલે આપણને સદિશ એ છે એની દિશા મળે. એટલે વિદ્યાર્થી મિત્રો આ બંને સૂત્રનો તમારે ઘણી જગ્યાએ ઉપયોગ આવશે. સદિશ એનું મૂલ્ય શોધવું હોય તો આ સૂત્ર ઉપયોગી બને છે, અને સદિશ એ કઈ દિશામાં છે એ જાણવા માટે આ સૂત્રનો ઉપયોગ આવશે. એટલે આ બંને સૂત્ર છે એ આપણા માટે ખૂબ જ મહત્વના છે. વિદ્યાર્થી મિત્રો એનાથી આગળની આપણી થિયરી છે ત્રિપરિમાણમાં સદિશનું વિભાજન. આગળની થિયરી આપણે સદિશ એ છે એનું દ્વિપરિમાણમાં વિભાજન કર્યું. રીત એની જ. હવે સદિશ એ છે તો એનું આપણે ત્રિપરિમાણમાં વિભાજન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા આકૃતિ દર્શાવી છે બરાબર. આ તમે જોશો તો સમઘન જેવી આકૃતિ છે બરાબર. આ જે છે એ આ બાજુની દિવાલ, આગળની દિવાલ, પછી આ જે છે આ બરાબર એ આમ પાછળની દિવાલ થશે. આકૃતિ જો વિચારશો તો સમઘન જેવી આકૃતિ આપણે અહીંયા દર્શાવી છે. હવે આને મેં એક અક્ષ કીધી છે. જો આયામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ છે, આ એક અક્ષ છે, આ વાય અક્ષ છે અને આ ઝેડ અક્ષ છે
બરાબર। હવે આપણો સદિશ એ છે, આ સદિશ એ જો ત્રાસો દર્શાવ્યો છે સદિશ એ આમ, બરાબર। તમે આકૃતિ વિચારો તો આમ થશે કે આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે અને આમ તમારા તરફ ઝેડ અક્ષ છે, બરાબર। હવે આપણો સદિશ એ છે, સદિશ એ, બરાબર, એ આમ ત્રાસી દિશામાં છે, જો આમ ત્રણેય અક્ષો ઉપર એની અસર છે। આગળની થિયરીમાં સદિશ એની બે અક્ષો ઉપર અસર હતી, એક્સ અક્ષની દિશામાં અસર અને વાય અક્ષની દિશામાં અસર। એવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સદિશ એ છે, બરાબર, એની ત્રણેય અક્ષો ઉપર અસર છે, એટલે કે આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, તમારા તરફ આમ ઝેડ અક્ષ છે, અને આપણો સદિશ એ છે એ માનો કે આ રીતે આવેલો છે, સદિશ એ છે એ આ રીતે આવેલો છે, એટલે મેં અહીંયા એવી આકૃતિ દોરી છે। વિદ્યાર્થી મિત્રો આ સદિશ એ છે, આપણો સદિશ એ એનો એક્સ અક્ષ સાથેનો ખૂણો મેં આલ્ફા કીધો છે, જો આકૃતિમાં, બરાબર। આ સદિશ એ છે એનો આ એક્સ અક્ષ છે એની સાથેનો ખૂણો મેં આલ્ફા કીધો છે। સદિશ એ છે એનો વાય અક્ષની દિશા સાથે અહીંયા જે ખૂણો બન્યો છે એને મેં બીટા નામ આપ્યું છે, અને ઝેડ અક્ષ સાથેનો આ જે ખૂણો બને છે એને મેં ગામા કીધો છે, બરાબર। એક્સ અક્ષની દિશામાંનો જે ઘટક છે એને મેં એક્સ કીધો છે, વાય અક્ષની દિશામાંનો જે ઘટક છે એને મેં એ વાય કીધો છે, ઝેડ અક્ષ દિશામાંનો ઘટક છે એને મેં એ ઝેડ કીધો છે। તો અહીંયા મેં સ્પષ્ટ લખ્યું છે આકૃતિમાં સદિશ એના એક્સ વાય તથા ઝેડ અક્ષ સાથેના ખૂણાઓ અનુક્રમે આલ્ફા, બીટા અને ગામા છે। તો એ એક્સ એટલે આપણો આ ઘટક એક્સ છે એ કેટલો હોય, તો હમણાં જ મેં તમને પ્રક્ષેપ સમજાવ્યો હતો, બરાબર, હમણાં જ મેં તમને પ્રક્ષેપ સમજાવ્યો હતો, તો એ કોસ આલ્ફા થશે, બરાબર। જેવી રીતે આપણે પ્રક્ષેપ શીખી ગયા કે આપણો એક્સ અક્ષ છે, આ માનો કે વાય અક્ષ છે, આ યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ છે, અને આ આપણો સદિશ એ છે। હવે સદિશ એનો અહીંયા જે ખૂણો બને એ આપણે થીટા કહીએ। હવે એક્સ અક્ષની દિશામાં આપણે અસર જોવી હોય તો આપણે આમ લંબ દોરવો પડે, તો આટલી અસર મળે એક્સ અક્ષની દિશામાં, ખૂણો ખબર હોય એટલે એ કોસ થીટા લેવાનું, બરાબર। એક્સ અક્ષની દિશામાંનો ઘટક એટલે એ કોસ થીટા થાય। એવી રીતે વાય અક્ષની દિશામાંનો આપણે ઘટક લેવો હોય તો એ સાઇન થીટા થાય, હમણાં જ આપણે વાત કરી। એ જ વસ્તુ અહીંયા વિચારવાની છે કે સદિશ એ છે, સદિશ એ એનો આપણે એક્સ અક્ષની દિશામાં પ્રક્ષેપ લઈ એટલે એ કોસ આલ્ફા મળશે। જો ખૂણો અહીંયા થીટા હતો એને બદલે અહીંયા આલ્ફા છે એટલે એ કોસ આલ્ફા। એવી રીતે વાય અક્ષની દિશામાંનો ઘટક લેશો તો એ સાઇન બીટા, બરાબર। જો આ ખૂણો બીટા છે એટલે આનો આમ પ્રક્ષેપ લેશો એટલે એ સાઇન બીટા થશે। એવી રીતે સદિશ એ છે એનો ઝેડ અક્ષની દિશામાં ઘટક લેશો તો એ કોસ ગામા થશે। આ રીતે વિદ્યાર્થી મિત્રો સદિશ એના ઘટકો તમે મેળવી શકો। એનાથી આગળ જેવી રીતે અહીંયા આપણે સદિશ સ્વરૂપે રજૂઆત કરી હતી એવી જ રીતે અહીંયા પણ તમે સદિશ સ્વરૂપે રજૂઆત કરી શકો। સદિશ એ એક્સ પ્લસ સદિશ એ વાય પ્લસ સદિશ એ ઝેડ, બરાબર। તમે જોઈ શકો સદિશ એ છે એનું 3 ઘટકોમાં વિભાજન થયું। આનાથી આગળ આ એક્સ અક્ષની દિશામાંનો ઘટક છે એટલે એકમ સદિશ આઈ લેવાનો, આ વાય અક્ષની દિશામાંનો ઘટક છે એટલે એકમ સદિશ જે લેવાનો, ઝેડ અક્ષની દિશામાંનો ઘટક છે એટલે એકમ સદિશ કે લેવાનો। એટલે આ રીતે સદિશ એ છે એનું તમે 3 ઘટકોમાં વિભાજન કરી શકો। આ રીતે સદિશ એ છે એનું તમે 3 ઘટકોમાં વિભાજન કરી શકો। વિદ્યાર્થી મિત્રો હજી આપણે આનાથી આગળ વિચારી આપણે મૂલ્ય મેળવવું હોય તો સદિશ એનું મૂલ્ય, જેવી રીતે અહીંયા મૂલ્ય મેળવવા માટે આપણે સૂત્ર બન્યું હતું એવી રીતે અહીંયા સૂત્ર શું થશે, સદિશ એનું મૂલ્ય મેળવવા માટે આવું સૂત્ર બનશે, વર્ગમૂળમાં એ એક્સનો વર્ગ પ્લસ એ વાયનો વર્ગ પ્લસ એ ઝેડનો વર્ગ થશે। જેવી રીતે અહીંયા એ એક્સનો વર્ગ વત્તા એ વાયનો વર્ગ અને પછી વર્ગમૂળ હતું, એવી રીતે અહીંયા ત્રિપરિમાણ છે, ત્રિપરિમાણ એટલે વર્ગમૂળમાં એ એક્સનો વર્ગ પ્લસ એ વાયનો વર્ગ પ્લસ એ ઝેડનો વર્ગ। આ રીતે સદિશ એનું મૂલ્ય છે એ તમે મેળવી શકો। હવે વિદ્યાર્થી મિત્રો એક બીજું તમને ઉદાહરણ આપું કે આપણો બિંદુ પી છે, બરાબર, જેવી રીતે આ સમજ્યા એના ઉપરથી હું તમને એક બીજું ઉદાહરણ સમજાવું છું જેથી કરીને તમને વધારે આઈડિયા આવે। માનો કે આવી કોઈ યામાક્ષ પદ્ધતિ છે,
આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, આ ઝેડ અક્ષ છે અને આ યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ છે. હવે અહીંયા માનો કે કોઈ બિંદુ પી છે, બરાબર, બિંદુ પી છે, તો એના સ્થાન માટે આપણે સ્થાન સદિશ આર લખવો પડે. વિદ્યાર્થી મિત્રો, આપણું આ બિંદુ પી છે, બિંદુ પી એ આપણે ત્રિપરિમાણમાં વિચારવાનું છે. બિંદુ પી છે એ આપણે ત્રિપરિમાણમાં વિચારવાનું છે, બરાબર. એટલે આના સ્થાન સદિશને આપણે આર નામ આપી દઈએ. હવે આના યામ છે એ એક્સ, વાય અને ઝેડ આવા 3 યામ હશે. બિંદુ પી છે, બિંદુ પી એ ત્રિપરિમાણમાં છે, તો એને 3 યામ હશે, એક્સ યામ, વાય યામ અને ઝેડ યામ. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્થાન સદિશ આરને આપણે રજૂ કરવું હોય તો યામ સ્વરૂપે આ રીતે રજૂ થાય. યામ સ્વરૂપે, સદિશ સ્વરૂપે રજૂ કરવું હોય તો એક્સ આઈ પ્લસ વાય જે પ્લસ ઝેડ કે આ એની સદિશ સ્વરૂપે રજૂઆત થઈ. જેવી રીતે અહીંયા એ એક્સ એકમ સદિશ આઈ, એ વાય એકમ સદિશ જે, એ ઝેડ એકમ સદિશ કે, એવી રીતે સ્થાન સદિશ આર છે એને સદિશ સ્વરૂપે તમે આ રીતે રજૂ કરી શકો. હજી આનું મૂલ્ય શોધવું હોય તો, આ સ્થાન સદિશ આરનું મૂલ્ય શોધવું હોય તો શું કરવાનું, તો કે એક્સ ઘટક છે, એક્સ અક્ષની દિશામાંનો ઘટક, એનો આપણે વર્ગ કરવાનો, વાય અક્ષની દિશામાંના ઘટકનો વર્ગ કરવાનો, ઝેડ અક્ષની દિશામાંના વર્ગનો આપણે ઝેડ અક્ષની દિશામાંનો ઘટક છે એનો વર્ગ કરવાનો અને પછી વર્ગમૂળ લઈ લેવાનું. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સ્થાન સદિશ આર છે એનું મૂલ્ય પણ શોધી શકો. એટલે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણા આ 2 પ્રશ્નો છે એ હોમવર્કમાં રહેશે.